જીપીબીએસ માં જોડાવાને કારણે ખરેખર બેનિફિટ શું થતા હોય છે? લોકો એવું કહેતા હોય કે ખર્ચ છે કે ઇન્વેસ્ટમેન્ટ. અમે જ જીપીબીએસ નો સામેથી અપ્રોચ સામેથી કર્યો કે ભાઈ yes અમારે જોડાવું છે. યસ કારણ કે જનરલી કેવું હોય કે જયારે અનુભવ નથી થયો ને શૈલેષભાઈ, ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે આટલો ખર્ચો છે, એ ખર્ચાની દ્રષ્ટિએ જોવાતું હોય છે. પણ અમે એક વખત જોડાણા એટલે અમને ખ્યાલ છે કે આ ખર્ચો નહીં, આ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે આટલા લોકોને જો આપણે મળવું હોય ને તો કદાચ 8 થી 10 વર્ષ નીકળી જાય કે જેને આપણે 1 to 1 મળવા જઈએ. તો આ બધા જ લોકો આપણને જીપીબીએસ એક પ્લેટફોર્મ ઉપર લાવી અને મુલાકાત કરાવે. લોકો સામેથી આપણને મળવા આવે. હવે એ સમયનો ખર્ચનો હિસાબ કરીએ, એ આપણા પેટ્રોલ ડીઝલ સ્ટે નો હિસાબ કરીએ તો એની સામે આની કમ્પેરિઝન જ ન થઈ શકે. કારણ કે અને ત્યાં આવવા વાળો વર્ગ છે એ સામાન્ય વર્ગ નથી. ત્યાં કોઈ એક બિઝનેસ વર્ગ છે જેમની સાથે જોડાયેલા એ જ લોકો આપણે ત્યાં આવવાના. ત્યાં આપણને જે ઓપોર્ચ્યુનિટી મળે છે ને ખરેખર અદ્ભુત. તો એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ અને એક બ્રાન્ડ બનાવવા માટેનું એક અદ્ભુત પ્લેટફોર્મ મળે છે ને એ જીપીબીએસ મળે છે. એટલે હું તો બીજા બધા મિત્રોને કહેવા માંગીશ કે ખરેખર જીપીબીએસ સાથે જોડાવું જોઈએ જો આપ બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય.